મિત્રો, આજે કચ્છ ભૂમિ ચેનલની અમારી ટીમ પહોંચી છે ભુજપુર ગામે. ભુજપુર ગામ એટલે એક રળિયાળું ગામ, અને આ ગામની વાત કરીએ તો ભુજપુર ગ્રામ પંચાયત તેમજ ગામજનો સૌના સાથ સહકારથી આજે ભુજપુર ગામ હરિયાળું બનવા જઈ રહ્યું છે. મિત્રો, ભુજપુર ગામના અને દાતા એવા રમેશભાઈ ડેઢિયા ભલે અમેરિકા વસતા હોય, પરંતુ એમનું ધ્યાન હંમેશા માદરે વતન તરફ હોય છે. રમેશભાઈ ડેઢિયાની વાત કરીએ તો 1 કરોડનું માતબર દાન સદભાવના વૃદ્ધાશ્રમને આપવાના હતા, પરંતુ સદભાવના વૃદ્ધાશ્રમની તેમણે કામગીરી જોઈ અને 7 કરોડ રૂપિયાનું દાન ગામના વિકાસ માટે આપ્યું. અને આજે 7 કરોડ જે માતબર રકમ છે એનાથી આજે છે તે એક હરિયાળી ઊભી થશે. આપણે જોઈએ છીએ કે આજે ગ્લોબલ વોર્મિંગની અસર જ્યારે થઈ રહી છે, ત્યારે હવે પર્યાવરણને છે તે એમાં જાગૃતિ આવવા તરફ ભુજપુર ગામ પ્રયાણ કરી રહ્યું છે. આજે હજારો વૃક્ષો અહીંયા એનું વાવેતર થવાનું છે. તો ભુજપુર ગામના જે આપણે ગ્રામ પંચાયતના ઉપસરપંચ છે માણિકભાઈ ગઢવી, એમની સાથે મુલાકાત કરશું. માણિકભાઈ, શું કહેશો, જે આજે વૃક્ષારોપણનો જે આયોજન છે અને જે ગૌચર દબાણ હતી, અહીંયા હજારો એકરમાં ગૌચર દબાણ હતી, અને એક વખતે અહીંયા ભુજપુર ગામના ગજ્જુભા જાડેજા એમણે છે તે દબાણ હટે એના માટેના પ્રયાસો કર્યા હતા, અને આજે ઘણા બધા સ્વૈચ્છિક દબાણ ગૌચરમાંથી મુક્ત કરી રહ્યા છે, આગળ આવ્યા છે. શું કહેશો? અમે આપણે જ્યાં જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા આપણા જે પ્રાગપર નંબર 2 એમના એક સજ્જન વ્યક્તિ છે ચંદ્રકાંતભાઈ ગોરડિયા, એ અને બીજા પણ મિત્રો, એ આ જમીન જે છે એ વર્ષો પહેલાં એમને થોડી જમીન એમાં દાનમાં મળેલી પણ છે સરકાર દ્વારા, પણ એ અંદાજિત જમીન હતી અને એમણે વાળી હતી. તો અત્યારે જ્યારે વૃક્ષારોપણનું જોયું તો એ સામેથી એવું કીધું કે અમારી જે જમીન છે એ જમીનને બાદ કરતાં બાકીની જે જમીન અમારી પાસે છે એ અમે તમને વૃક્ષારોપણ માટે આપીએ છીએ. અને આપણે આપ જોઈ શકીએ છીએ જ્યાં આ બધા વૃક્ષારોપણ માટેના ખાડા કરવાનું બધું ચાલુ થઈ ગયું છે. તો એમને એક તો ધન્યવાદ આપી ચંદ્રકાંતભાઈને, અને બીજા પણ જે વ્યાસભાઈ છે, આપણે કેવા લક્ષ્મણભાઈ છે, મનસુખભાઈ છે, એ બધા એ સામેથી જ એવું કીધું કે અમારે જમીન જોતી જ નથી. પહેલાં પણ અમારે જમીન દબાવી નહોતી, પણ અમને એવું હતું કે બીજા કોક દબાવશે, એ બીકમાં અમે દબાવી હતી. તો એમણે સ્વૈચ્છિક આ બધી જમીન જે છે 20 એકર જમીન એ ખાલી કરી, એટલે ખાલી જ છે પણ ટૂંકમાં વૃક્ષારોપણ માટે એમણે સામેથી અર્પણ કરી છે. તો અમે પંચાયત વતીથી એમનું આજે બહુમાન કરવાના છીએ. તો ચંદ્રકાંતભાઈને એક શાલ ઓઢાડી અને એનું સન્માન કરશું, અને બાકીના જે પહોંચી નથી શક્યા, વ્યાસભાઈ છે, પછી વિષ્ણુભાઈ છે, એ પહોંચી નથી શક્યા, પણ એમનું સન્માન અમે ત્યાં એમના ઘરે જઈને એમનું સન્માન કરશું. કે આવું એક ઉમદો વિચાર એમણે કર્યો અને બીજાને પણ પ્રેરણા મળે આવું કામ એમણે કર્યું છે. તો ધન્યવાદ આપી છીએ ચંદ્રકાંતભાઈને. કેટલા વૃક્ષોનું વાવેતર થશે માણિકભાઈ? અત્યારે જે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ છે એની સાથે અને અમારા દાતા જે છે રમેશભાઈ, એમની 25,000 ઝાડ અમે અત્યારે વવાઈ ગયા છે, અને હજી 5-7 હજાર ઝાડ એટલે લગભગ 30,000 થી 32,000 ઝાડનું વાવેતર હમણાં થશે, ચાલુ છે. એ ટોટલ કેટલી ગૌચર દબાણ જમીન છે? હવે ટોટલ તો ઘણી બધી છે, પણ અત્યારે અમે બધાને વિનંતી કરીએ છીએ કે ભાઈ પહેલાં જ્યારે જે સમય હતો એ સમય પ્રમાણે ભલે દબાણ કરી હોય, પણ હવે વૃક્ષારોપણ આપણે કરીએ છીએ એટલે જે એ બીક હતી કે આપણે મૂકશું તો બીજો કોઈ દબાવી લેશે, તો વૃક્ષારોપણ થઈ જશે એટલે બીજો દબાશે નહીં કોઈ. તો બધાને એવી વિનંતી કરીએ છીએ કે ભાઈ ગૌચર હોય કે સરકારી જમીન હોય, વૃક્ષોનું થશે તો એમાં કીડીથી કરી અને બધા જ જીવોનું કલ્યાણ છે. તો પર્યાવરણનું ખૂબ મોટો કામ થાય એમ છે. તો લગભગ મને લાગે છે કે ભુજપુરમાં જેટલી પણ દબાણ છે એ લગભગ બધી મુક્ત થઈ જશે એવું. ગામના જે દાતા છે ભુજપુર ગામના અને અમેરિકા વસે છે રમેશભાઈ ડેઢિયા, એમને છે તે એમને વિચાર આવ્યો કે ગામ નંદનવન બને,
કોઈ એક માણસથી નથી થતું, આખું ગામ એમાં જે સહભાગી થાય અને જે ભુજપુર ગ્રામ પંચાયત એમાં સહભાગી થયું છે, શું કહેશો? એમાં પંચાયત તો માત્ર નિમિત્ત માત્ર છે. બાકી તો આ તમે જુઓ છો અત્યારે આપણે જંગલમાં છીએ તો એ બધા લોકો આમાં સહભાગી છે. અને જ્યારે આવું ગામનું વાતાવરણ જોયું ત્યારે રમેશભાઈને પણ એવું લાગ્યું કે ખરેખર આપણે આમ ગામ માટે ચિંતા કરતા જ હોય છે. તો શિક્ષણનું કામ હોય, પર્યાવરણનું કામ હોય, બાકી બધું તો એ પોતે લાખો રૂપિયા ગામમાં આપે જ છે. પણ આમાં તો એ જ્યારે આમનું સદભાવનાનું કામ જોયું તો એ એટલા ઓળગોળ થઈ ગયા કે મારો જે કંઈ સર્વસ્વ હું આપી દઉં એમને. એટલે એટલા બધા એ એમાં જેને કહેવાય ભાવુક છે એમ. અને અમારે તો માત્ર નામ માત્રના છીએ, બાકી કામ તો બધું એ લોકોનું છે. અને આવા લોકો પણ જે સામેથી જમીન પોતાની કબજાની જમીન છે એ સામેથી જો આપી દેતા હોય તો એનાથી બીજું તો વધારે શું આપણે માગી શકીએ એમ લોકો પાસે. ખરેખર આ જે વિચાર આવ્યો, જે જમીન તમે દબાણ કરી હતી અને જે આજે તમે જમીન આપી રહ્યા છો, ગૌચર દબાણ, આજે નંદનવન બનશે. જે બીજા લોકો જે દબાણ કરે છે ગામમાં ઘણા એવા હશે દબાણ કર્યું છે, એમને શું કહેશો? દબાણ કર્યો એને કે ખાલી કરી દે. ખાલી કરી. આ વિચાર કેમ તમને આવ્યો, સારો વિચાર કે આપણે ગૌચર દબાણ મૂકવી જોઈએ? વૃક્ષારોપણ થાય અને આ જે ઝાડ વાવે એના માટે જ વિચાર આવે. મિત્રો, આપણે પણ આપણા ગામની અંદર જે દબાણ, ગૌચર દબાણ જે કરતા હોઈએ તો આ દબાણ છે ને આપણે સ્વેચ્છાએ છે તે મુક્ત કરવું જોઈએ. કારણ કે આજે આપણે જોઈ રહ્યા છીએ ગાયો માટે મિત્રો ચારો નથી હોતો. દાતાઓ આગળ આવતા હોય, ગૌશાળામાં ગાયોને નિભાવ થતો હોય, આપણી ગાય માતા રસ્તે રઝળતી હોય. આજે એટલો દબાણ વધી ગયો છે અને આપણા ધારાસભ્ય પણ ગૌચર દબાણ હટાવવાની વાતો કરતા હોય. સારી વાત છે, પણ હજી જે પ્રમાણે આપણે જોઈએ શહેરોની અંદર ગાય માતાની હાલત બહુ ખરાબ છે. તો એના તરફ પણ આપણા ધારાસભ્યને છે તે સક્રિય કામગીરી કરવી પડશે, સૌને સાથે લઈને. કારણ કે ગામે ગામ તો ઉકેડા અને આપણે જોતા હોઈએ છીએ વધી ગયા છે, દબાણ પણ વધ્યું છે. પરંતુ આજે ભુજપર ગામે એક નવો રાહ ચીંધ્યો છે કે ગૌચર દબાણને કેવી રીતે મુક્ત કરવી, સૌને સાથે લઈને, દાતાઓ, ગામ લોકો. તો આવી રીતે રાજકીય સામાજિક આગેવાનો આપણે જ્યારે બધા સાથે મળીને કાર્ય કરશું ને તો ગૌચર દબાણ મુક્ત આપણું ગામ બનશે. તો મહેન્દ્રભાઈ, શું કહેશો આપ? વાત તો તમારી જે છે એ પાયાની છે કે ગામનું ગૌચર, ગામની સરકારી જમીનો એ જે છે મુક્ત હોવી જોઈએ. અને આજની તારીખે અમારી ભુજપુર પંચાયતની પહેલ, અને પહેલને આવકારીને અમારા કાંતિગીરી ગોસ્વામીએ શરૂઆત કરી હતી અને એ શરૂઆતની પરંપરા આગળ વધી રહી છે. તો એ બધા જે લોકો મૂકી રહ્યા છે એ લોકો આમ જેને કહેવાય કે સરકારી જમીન હતી એ મૂકે છે, પણ આજે 1 ફૂટ પણ કોઈ સરકારી જમીન એકવાર દબાવી લીધા પછી મૂકવું એ કોઈનું જીવ હાલતું હોતું નથી. એટલે જે લોકો સ્વેચ્છાએ જે મૂકી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને જે પ્રકૃતિ માટે, જે પર્યાવરણ માટે આ જે કામ થઈ રહ્યું છે તો એના માટે પોતાની ઘણા બધા તો જેને કહેવાય કે આ રમેશભાઈને અહીંયા શું છે, એ તો અમેરિકા વસે છે, એ નાગરિકે હવે ત્યાંના થઈ ગયા છે. તો રાજકોટની સદભાવનાના જે વિજયભાઈ ડોબરિયા છે તો એને અહીંયા સાથે શું લાગે વળગે છે? એને અહીંયાથી કાંઈ નિસ્બત નથી. તો એ પણ ત્યાંથી જો પોતાની ફંડ જો આપતા હોય, પોતાના પૈસા આપતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા આપણી બધાની એ ફરજ છે કે આ વૃક્ષોનું સારી રીતે વાવેતર થાય, એનો ઉછેર થાય. અને આ બધું આપણે આપણા માટે કરી રહ્યા છીએ. આપણી અહીંની લોકલ જે વસ્તી, આ વૃક્ષોનું સારી રીતે વાવેતર થાય, એનો ઉછેર થાય. અને આ બધું આપણે આપણા માટે કરી રહ્યા છીએ. આપણી અહીંની લોકલ જે વસ્તી છે, પેઢી છે, એના માટે થઈ રહ્યું છે. તો જ્યારે પ્રકૃતિનું જ્યારે કામ થતું હોય ત્યારે આમાં જે લોકો સામેલ થશે એ ભાગ્યશાળી હશે. અને એ પોતે ભાગ્યશાળી હોય તો જ આવા કામોમાં સામેલ થઈ શકે. નહીંતર આપણે જોઈએ છીએ કે લોકો પાણીનો પરબ બનાવે તો એમાં પણ સાંકળ રાખવી પડે છે, કારણ કે કરશીઓ કોઈક ચોરી જાય છે. એટલે એવી આ માનસિકતાના લોકો હોય છે. પણ જેમ માણેકભાઈએ કીધું કે અહીંયા આટલા બધા લોકો આવ્યા છે, તો એ આવ્યા છે એ પોતે ભાગ્યશાળી છે કે આવા કામોમાં એ બધા સામેલ થઈ શકે છે. અને આ કામમાં જે લોકો લાગેલા છે એ બધાને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા.
ઓછા છે અને વ્યાસભાઈએ જે અને આપણા ચંદ્રકાંતભાઈ એના બધા લોકો મિત્રોએ અહીંયા જે શરૂઆત કરી હતી તો માણસો છે લગભગ બધા દેખાદેખીથી જ ચાલે છે. દબાણ થાય તો એ દેખાદેખીથી જ દબાણ વધુ થાય કે આણે દબાવ્યું તો હું એ દબાવું, આણે દબાવ્યું તો હું એ દબાવું. અને જ્યારે આવી જો મુહિમ ચાલે તો આવી સારી વાતની પણ જો દેખાદેખી થાય અને જેણે અત્યારે આપના માધ્યમથી હું કહીશ કે જેમણે આ જમીનો જે દબાવી હોય, જેમના પાસે શ્રીસે હોય, એ બધા જ મિત્રોને આપના માધ્યમથી હું અપીલ કરું છું કે આવી રીતે અત્યારે ભુજપુર પંચાયત અને સદભાવના જે રીતે કામ કરી રહી છે તો આપણી આસપાસમાં આવી જેટલી પણ જમીનો હોય એ જમીનોમાં આ પ્રકારના વૃક્ષારોપણ થશે તો એ પ્રકૃતિનું એક સારું કાર્ય થશે. અને આ કાર્ય માટે જેટલા જે લોકો જોડાયા છે બધાને મારી શુભેચ્છાઓ, અભિનંદન. તો મિત્રો દેવાંગભાઈ ગઢવી પાસે આપણે આવશું, જળ સંચયના પ્રણેતા. તો દેવાંગભાઈ ગઢવી, આપ શું કહેશો જે ખરેખર અન્ય ગામોને પ્રેરણા આપે? કેટલા એકર ગૌચર જમીન દબાવી હતી? ગૌચર જમીન મેળે તો 22 એકર હોય અને 5 એકર બઈ હોય એવું શંકર બાપાજી હોય. बराबर. ये शंकर बापा के मुझे ना चढ़ी हुई ये उन्हीं के सौंपाई अने पो गौचर वाला एनी के वाह देखो एनी के थियो जाने बापा ये नहीं खपे हाँ आव था कोई हाल तो देतो देवाजी अने जमीन तो उभी जाए एटले बेओ तो जिंदगी जे अंदर एकड़ो पाके समझ जाडे पे तेर हका जाने जो नसो है बोरो ओखो है तो जाने जे नशे में आऊं 22 एकड़ जमीन गौचर पोखाई श्री सरकार गौचर हुई पण मूके एकड़ी पैणा थई कोटम जे अंदर त्यांथी मूके अहीं थयो जे पाके मिस कॉल अची वियो है. वाह. कोरो थयो अने कोटम में कोरो थयो ना एक गाल पूरी मतलब जे पाके मिस कॉल अची वियो है पांजी जिंदगी है अने ही करियो ता बेरा ने पोठिया वंश टोटे जी गाल है. मूके घोई में एड़ो लगो जे घोई जी पा हाड़ू लाखों रुपया दान दिया था अने पा जो खेड़ी ने खयो था ई कदे पांजी पीढ़ी ओतरे न एतरो आऊं करे अने जमीन छड़ी है. મિત્રો જેમણે પણ ગૌચર જમીન દબાવી હોય ને એ આ મેસેજ તમે એને અપનાવજો. તમારો મિત્રો વંશ નહીં રહે, પરિવારમાં સુખ શાંતિ નહીં રહે. યાદ રાખજો મિત્રો. તો ગામના પ્રથમ નાગરિક છે બેન અહીં કરો ચોંધા બે ગામે કે અહીં કરો ચોંધા રમેશભાઈ જો કે साथ सरकार मिले तो करो ચોંધા साथ सरकार मिले तो ये सारो है एकड़ी गाल है कि मने सजो पाए कच्छ जड़का जे नीलो वन बने तो સરસ વાત કરી. હવે આપણે જળ સંચયના પ્રણેતા માણેકભાઈ આ બાજુ આવજો અને આખી ટીમ બેન છે દેવાંગભાઈ સાથે મુલાકાત કરશું. દેવાંગભાઈ એક ખરેખર આપણે કચ્છમાં જાગૃતિ લાવી છે મિત્રો પર્યાવરણ ક્ષેત્રે, પછી આપણે ગૌચર સુધારણા, જળ બચાવવાના જે કાર્યો હોય એમાં હંમેશા દેવાંગભાઈ ગઢવી નાના પાડિયા જળ સંચયના પ્રણેતા હંમેશા એમનો છે તે યોગદાન રહેતું હોય છે. મિત્રો નિસ્વાર્થ ભાવે આજે જાગૃતિ લાવવાનો કાર્ય કરી રહ્યા છે. અનેક સામાજિક સંસ્થાઓ તરફથી એમને આ બિરુદ પણ જળ સંચય પ્રણેતાનું મળ્યું છે. ત્યારે દેવાંગભાઈ આજે ખરેખર ભુજપુર ગામે અન્ય ગામોને પ્રેરણા આપે એવું કાર્ય કર્યું છે. શું કહેશો આપ? સૌથી પહેલા કચ્છ ભૂમિ ન્યૂઝના શ્રોતાઓને નમસ્કાર. તારીખ 23/6/2025 સવારના ભાગમાં 10 વાગે અમે ગૌચર ભૂમિ ઉપર ઊભા છીએ કે સોઈ સાહેબ પોતાના મનથી એમ લાગ્યો કે હવે સરકાર સક્રિય છે, દાતારો સક્રિય છે, સદભાવના વૃદ્ધાશ્રમ હોય, રમેશભાઈ ડેઢિયા હોય, જ્યારે બધા લોકો ગૌચર બચાવવા માટે અને મા ગાવડી માટે આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યો છે મોદી સાહેબ ક્યાં કહી રહ્યા છે, ત્યારે સોઈ સાહેબ પોતાના મનથી જે લોકો જમીન મૂકી રહ્યા છે. સૌથી પહેલા આ ગામના મૂળ ગામ તો ગુંદિયા પણ ઘણા વર્ષો થયા કાંતિગીરી બાવાજી આ ગામના છે એમને હું પહેલા પગે લાગુ છું. સૌથી પહેલા મિત્રો સાંભળજો, જે ગૌચર મૂકશે અને દેવાંગ ગઢવી પગે લાગશે અને ચંદ્રકાંતભાઈ ને પણ પગે લાગુ છું આજે. શું કામ? આ કામ છે ને આવનારી 100 પેઢી કામ આવશે. મિત્રો સાંભળજો, વિડીયો શેર કરજો. શું કામ કહું છું કે તમારો વંશ અને વેલો જે ગૌચર દબાવશે નહીં રહેશે. દાવા સાથે કહું છું, ચારણ તરીકે કહું છું. આજની તારીખમાં દરેક ઠેકાણો હોસ્પિટલો બને છે, રોજ એક ઓપનિંગ થાય છે નવી હોસ્પિટલનો. શું કામ થાય છે? કે છે કે ફર્ટિલાઇઝર, યુરિયા, ડીએપી નથી મિત્રો, એની અસર છે, એમાં હું ના નથી પાડતો, પણ સૌથી પહેલા કર્મ માણસોના ખરાબ છે.
આજથી પહેલા ભુજમાં એક નાનકડી હોસ્પિટલ રોડ હતી. બધા કચ્છના લોકોને, ગુજરાતના લોકોને ખબર છે. આજે તમે ભુજના ગમે રોડ ઉપર જાઓ, બધા ઠેકાણે સર્જન હોસ્પિટલો છે. કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી. જ્યાં જઈએ ત્યાં 5,000, 10,000, 20,000, 25,000. શું કામ બીમારી વધી? માણસોની માનસિકતા ભૂકંપ પછી ખરાબ થઈ ગઈ. બધાને હરામનું ખપે છે. આવનારી પેઢી જે ગૌચર જમાવે છે, હું આજે થોડોક ખુલાસા કરવા માંગુ છું. અબડાસામાં જે મોટા માથા હોય, અબડાસાની અંદર, કચ્છ જિલ્લાનું અબડાસા તાલુકાની અંદર મોટા માથાઓ જે જમીન દબાવી છે, આજે મરણ પથારી ઉપર છે. વ્યક્તિગત મને મળજો, હું તમને નામ આપીશ. જે ગૌચર દબાવશે એનો 30 વર્ષમાં વંશ વેલો નહીં રહે. અને આ ભુજપુર ગામ, મુન્દ્રા તાલુકાનું ગામ, ઐતિહાસિક ગામ, જળ સંચય માટે કે મહેન્દ્રભાઈ હોય કે માણેકભાઈ હોય કે લક્ષ્મીબેન હોય, આ ગામના મેઘરાજભાઈ હોય, જેટલા પણ સરપંચો આવ્યા એને અભિનંદન આપું છું. 1991 લગભગ 34 વર્ષ થઈ ગયા. પરેશભાઈ, આપના માધ્યમથી 31 વર્ષ થઈ ગયા, 34 વર્ષ પહેલા આ ગામની અંદર ત્રિવેણી સંગમ, ગેલડા, ભુજપુર અને જરપરા, બધા ખેડૂતો, રાજકીય આગેવાનો બધા મળી અને 1900 જરા સુરાબાપાની આસાનંદભાઈની વાડીની બાજુમાં એક ચેક ડેમનું નિર્માણ કરવામાં આવ્યું. વાત મોટી છે. પછી મામણ સાગર હોય કે મહેન્દ્રભાઈ હોય કે મેઘરાજભાઈ, ગમે ભાઈ, બધા ગામના સરપંચો, 18 વર્ષના લોકો પાણી ઉપર મોટામાં મોટી કોઈ ચિંતા કરી ભુજપુર ગામ. એમાં મોડલ પાણી માટે, જળ સંચય માટે, પ્રકૃતિ માટે જે કામ કર્યા છે. આ ગામમાં મિત્રો આજે 40-50 ફૂટે પાણી છે. જ્યાં 400 ફૂટે પાણી નહોતા, આ ગામે બહુ મોટી ક્રાંતિ કરી છે. આ ગામમાંથી ઘણું બધું શીખવાનું છે. જ્યારે પર્યાવરણની વાત આવે મિત્રો, આ ભુજપુર પંચાયતની અંદર રમેશભાઈ ડેડિયા હોય, સદભાવના વૃદ્ધાશ્રમ હોય, લોકલ ઠાકરસિંહભાઈ શેઠિયા હોય, બધાના સહયોગથી 60,000 ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ખાલી દાતારો પણ નથી, પંચાયત પણ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અનુરૂધભાઈ દવે પણ ભેગા. 14,000, 13,000, 12,000. અને આવનારા સમયની અંદર તમે મિત્રો વિડીયો સંભાળીને રાખજો. આ ચારણ બોલી રહ્યો છે. આજે આપણો ગુજરાતનો બોર્ડર ઉપર વિજયનગર જે તાલુકો છે, વિજયનગર સર્ચ કરજો. વિજયનગરની અંદર મારું અવારનવાર જવાનું થાય છે. ત્યાં સરકારે જે વૃક્ષારોપણ છે, ડુંગરની અંદર, જે જંગલની અંદર જંગલ એક ઊભો કર્યો છે, એમાં આજે મોટામાં મોટો રેશિયો હોય ગુજરાતનો તો વિજયનગર. એનું કારણ શું કે વધારેમાં વધારે વૃક્ષારોપણ, જળ સંચય. આજે ત્યાં 60-65 ઇંચ નોર્મલ વરસાદ, આપણી ગુજરાતની બોર્ડર છે. 50 કિલોમીટર આગળ જઈએ તો વરસાદ નથી. ઝાડ વાવશો તો વરસાદ આવશે. ઝાડ ખાલી ઝાડ નથી મિત્રો, બહુ ગંભીરતાથી સાંભળો. આ ઝાડ નથી, એક લીમડો નથી, એક આ ઋષિ તો છે. એના સાથે સાથે એક ઝાડ તમે વાવશો ને હજારો આવાસ થશે, હજારો ઘર બનશે, હજારો જીવને શાંતિ મળશે અને સાથે સાથે જે બીમારીઓ છે એ મુક્ત થશે. આજે આપણે ઊભા છીએ લગભગ 35-38 ગરમીની ડિગ્રીમાં સવારના 10 વાગે. પર્યાવરણ જે ગ્લોબલ વોર્મિંગને સામે લડવું હશે ને, દુનિયામાં સૌથી મોટો કામ કયો એટલે શું ખબર છે? એક ઝાડ વાવો. તમે એક વાવો, 1000 વાવો. રમેશભાઈ ડેડિયા 7-7.5 કરોડ રૂપિયા આપે. તમે એક નાનામાં નાનો માળ, રોજ 50-100 રૂપિયાના ગુટકા ખાઈ જવા, રોજ 50-100 રૂપિયાનો દારૂ પી જવું અને આખા પરિવારનો નાશ કરવો, દેશનો નાશ કરવો, એવા બધા નશાઓથી તમે આ નશામાં ક્યાં આ નશામાં આવો તમે? હું એટલો કહીશ જરૂરથી, મને પ્રકૃતિ જવાબ આપે છે એટલે હું બોલી રહ્યો છું. નશાની અંદર મને કોઈ નથી બોલાવતો. મારી આત્મા છે ને, આત્મા, શરીર, હું દેવાંગ ગઢવી છું. તમે મને આ શરીરથી ઓળખો છો, અંદર આત્મા કોણ છે મને પોતાને ખબર નથી. એટલે તમે જે પરમાત્મા તમારા અંદર, બાપા સીતારામ જે અંદર બેઠો છે એને ઓળખો. અને આવનારા સમયની અંદર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે, દરેક લોકોને કહીશ, એવો નથી કે સરકારી કર્મચારી કે રાજકીય લોકો નહીં, બધાને હું પણ ભેગો, જે આ ભૂમિ પર ખોટો કરશે એનો વંશ વેલો નહીં રહે. એ 100%ની વાત છે, ચારણનો શબ્દ છે. આપણે બધા મળી અને આવનારા સમયની અંદર જળ સંચય કરીએ, વૃક્ષારોપણ કરીએ. અને કચ્છની અંદર આહવાન કરું છું મિત્રો, ગૌચર મૂકી દેજો. તમારો પરિવાર વાલો હોય ને તો મૂકી દેજો. 1000% તમને નહીં, 1,00,000% કહું છું. અને તમે ખાલી એક ભાવના રાખો તિરંગા માટે, મારા ભારત માટે, કે મારે સારું કરવું છે. મારા એવો અનુભવ છે, મને મળજો ક્યારેક. તમે ખાલી સારો કરવાની તમારી સવારના ભાવના હોય ને, તમારો સારો ભગવાન પરમાત્મા કરશે, જેને તમે માનો છો. આવનારા સમયમાં આપણે દરવાજા ઉપર ઉભા છીએ મિત્રો. અંતિમ વાત છે, આપણે દરવાજા ગેટ ઉપર ઉભા છીએ. વાડી હોય કે ઘર હોય કે દેશ હોય, ગેટ ઉપર ઉભા છીએ. વિશ્વયુદ્ધ થઈ રહ્યો છે. આજે આખી દુનિયાની અંદર બોમ્બ ફૂટી રહ્યા છે મિત્રો. આ સમય એવો છે ને, જાત નાત આ ગૌચર સ્વાર્થ મૂકી દો. દેશ રહેશે તો ધર્મ રહેશે, ધર્મ રહેશે તો વ્યક્તિ રહેશે, અને વ્યક્તિ રહેશે તો દેશ રહેશે. આપણે બધા મળી અને મોદી સાહેબના નેજા હેઠળ, ભૂપેન્દ્રભાઈના નેજા હેઠળ, જ્યારે આપણા માંડવી મુદ્રાના ધારાસભ્ય પ્રકૃતિ પ્રેમી અનિરુદ્ધભાઈ દવે હોય કે મહેન્દ્રભાઈ હોય કે માણેકભાઈ હોય કે લક્ષ્મીબેન હોય, જ્યારે આવા બધા યજ્ઞ ચાલી રહ્યા છે, ત્યારે આપણે જળ સંચયના કામ કરીએ અને મનુષ્ય બનીએ.
મનુષ્ય બનીએ. અમે આ વૃક્ષારોપણ થાય છે એની સાથે સાથે બીજું એક કામ પણ અમારું છે કે તમે આમ ચારે બાજુ વિડીયો ફરાવશો તો ગાંડો બાવળ એક પણ ક્યાં નહીં મળે. એટલે ગાંડા બાવળ મુક્ત ગામ કરવાની અમારી નેમ છે. લગભગ થઈ ગયું છે. હવે 10% નદીમાં કે નદીના કાંઠાઓમાં ક્યાં ક્યાંક છે. એ પણ આ ચોમાસા દરમિયાન સંપૂર્ણ ગામ જે છે એ ગાંડા બાવળ મુક્ત એવું ગામ કરવાની અમારી નેમ છે. સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત પણ ગામનું અમારો નેમ છે અને પંચાયત એમાં કામ કરી રહી છે. તો પ્રકૃતિ માટે પર્યાવરણ માટે સૌથી મહત્વના આ કામ છે અને એ બધા જ ગામોને અમે પણ આહવાન પણ કરીએ છીએ કે આ પ્રકારના કામ કરો. બાકીના વિકાસના કામો તો શક્ય છે અને સહજ થાય છે, પણ આવા કામો પણ આપણે કરીએ તો દેવાંગભાઈએ જેમ વાત કરી કે આવનારી પેઢી જે છે એ પેઢીને જો સુરક્ષિત રાખવી હોય તો સૌથી મહત્વનું કામ પર્યાવરણનું છે અને પર્યાવરણની જાળવણી આપણે કરીએ. ની સદભાવના હોય, રમેશભાઈ હોય, દાતા ભુજપુર ગ્રામ પંચાયતનો આપ આભાર કેવી રીતે માનો છો? એટલે આમાં તો છે એવું, મને તો બહુ આનંદ આવે છે. લગભગ આપણા ગૌચર જમીનમાં પેલા બાવર જ હતા, જ્યાં જઈને ચોપાઈ ચરી ન શકે, પગમાં કાંટા લાગે અને ઘાસ એ બાવરમાં થતો નહોતો. અને આ લગભગ ભગવાનની પ્રેરણાથી આ બધા દાતાને બધા મોકલ્યા છે કોઈ ભગવાન, મને એવું લાગે છે. આમાં શું થયું નકર આપણે આટલું બધું ન કરી શકે. અને પંચાયતે જે સદસ્યો બધા છે, સરપંચ છે, ઉપસરપંચ છે, એ લગભગ પહેલ કરી, પહેલા બાવર કટાવીને જ્વાર વાવીને એવું બધું કર્યું હતું. પછી એનાથી આગળ પ્રેરણા ભગવાન એને થોડો ટેકો, આપણે સારા રસ્તે આવીએ ને તો કોઈક ને કોઈક ટેકો આપણે મળે. એટલે એને ભગવાને ટેકો આપ્યો એટલે બીજા સંસ્થાઓ આવી, અહીંયાથી દાતાઓ આવ્યા, અહીંયાથી આખું ગામ એના ભેગો સાથે રહ્યો. એટલે આપણે તો બહુ આનંદ છે. અને હજી જમીન જે ગૌચરું છે એ બધું ખાલી કરી અને બધામાં વાવેતર થઈ જાય. અને આ વાવેતર થઈ જાય છે, પહેલા ઘણી વાવેતર થતી હતી પણ હમણાં 100% ઝાડ ઉભે છે. એ બહુ, હા, એ સદભાવના કરે છે ને, એ બહુ આનંદ જેવી વાત છે. તો આપણે બધા સાથે મળી અને કોઈ વાંકા વેસબી કે વાંધા કોઈ ન કરે અને એમાં પ્રેમથી બધા સાથે મળીને આપણે કામ કરીએ. જય માતાજી. હું ભીમજીભાઈ જુમાભાઈ નિજાર, સરપંચ પ્રતિનિધિ. અમારી જેમ જ્યારે આ પંચાયત આવી તેમ અમને બહુ ફાયદો થયો છે. એનું કારણ છે કે અમારા ડોનર રમેશભાઈ જે ડેડિયા છે અમને ઘણી મદદ કરી છે. અને ગામમાં જ્યારે અમારી પંચાયત ત્યારથી કીધું કે ભાઈ આપણી જે ગૌચર જમીન છે અથવા જે પંચાયતની જમીન છે એ હું ડેવલપર કરીશ અને એમાં વિકાસ કર્યો ઘણું. અને અમારી જમીન લગભગ 50 એકર રમેશભાઈએ વાવી છે. એમાં જુવાર પણ વાવી છે ને અત્યારે પણ જે મોટર શું કે આગળ શું કહેવાય કાંટાવાડ શું એ બધું કરાવ્યું. અને હાલમાં જે 7.5 કરોડ જે સદભાવનાને જે મંજૂરી આપી કે ભાઈ આમ હું પૈસા આપીશ પણ આ કામ કરાવો. હવે સદભાવનાવાળા પણ સારું ને એ જે આપણે શેઠ જ કરે છે એ કે રમેશભાઈ કે પહેલો આપણને આ બાવર કઢાવવાનું અને પછી એમાં ઝાડ વાવવાનું. હવે ઝાડ વાવશે એટલે ખરેખર ઓક્સિજન પાક થઈ જશે. અને દેવાંગભાઈએ જે વાત કરી કે આવી ગરમી થાય છે ને હવે આપણા ઉપર ઘણી આમ આપણે ઓક્સિજન પણ ન મળી શકે, ઓક્સિજન પણ મળી જાય, પણ આવા ઝાડ વાવવાથી આપણે ઓક્સિજન પણ મળી શકે અને આપણો ગામ છે એ નંદનવન બને અને સારું થાય છે બહુ. હું તો એમ કહું છું ને અમને આ લાભ મળ્યો છે. માણેકભાઈએ વાત કરી ને બધાએ બોલ્યા. અને અમારા ચંદ્રકાંતભાઈને કાલે 2-3 ફોન આવ્યા કે ભાઈ મારી જમીન છે ને મારી જમીન છે એમાં વળી થોડોક ઝાડ વાવે છે ને. તો મેં કીધું ભાઈ પહેલો આપણે જોઈ લઈએ. પછી વ્યાસભાઈએ કીધું, પછી હવે એ લોકો નક્કી કરી લીધું કે આપણી જે જમીન છે એ જમીન વાવવાની ને બીજી જમીન ભાઈ ઝાડ વાવો વાંધો નથી, અમે મૂકી છે બરાબર. તો એ ખરેખર આપણ કરી છે અને એ સારું કહેવાય. અને હવે જે અમારા બાવાજી છે કાંતિગર, એ આજથી લગભગ 3 વર્ષ પહેલાં મૂકી દીધી છે જમીન ને એમાં પણ અમે ઝાડ વાવ્યા છીએ. અને લગભગ જમીન સરકારી જમીન છે અને ગૌચર જમીન છે એમાં પણ ઝાડ વાવ્યા છે. અને હજી ગૌચર જમીન જે દબાવી રાખી છે એને અમે મૂકશું નહીં અને એ ખરેખર અમે છોડાવશું. ગામ બધું થઈને એક નહીં, ગામવાળા બધા થઈને એ છૂટે તો વધારે સારું છે. એનું કારણ છે કે ગાવલડી જે છે એને ચરવાનું એ મેદાન મળે, એને એ જગ્યા મળે. હવે આ જે ઝાડ વાવ્યા છે એમાં પણ જે પશુ પંખી છે ને ગાયો છે એ પણ ચરી શકે. હવે અમારા ગુરુજીનું એક સન્માન કરવાનું છે ને કરું છું. હાલો માણેકભાઈ, ચંદ્રકાંત.
ઉભા રહે બધા ઉભા રહે હલો હવે બધા આવી જાઓ ઊભી રહે ઊભી રહે મહારાજ હલો લઈ લે ચાલ દે સીન પરજી પંચાયત અને ગૌ સેવા સમિતિ એ 12 થી 15 વારી થઈ ગયા એ જો કોઈ પહેણા પિંડ ધાર્યા મનોમન કંઈ કે ડોખ ન ॾिना कीन ने मनुमन धारिया तो शंकर बापा इन के पूरो साथ ॾिने ने अॼु ॾींहुं सुधी ही करोड़े जे ख़र्चे जो मतलब न आहे पर अॼु ॾींहुं सुधी जेको झाड़ वावरी था ई झाड़ को फेल न आहे अने जेको इन जे प्रेमदारी था ई पंहिंजा कम धंधा छॾे अने इन विरसे ते नज़र आहे अने अची अने कोई पण नेरी जे विरस मथे मुआवजत केतिरी आहे हाणे એ એટલો अॻियां ई टाइम। गौचर दॿाण हटाईंदा कोई एनी ते गाम जा साथ सरकार ॾींहं के अॼु नेरियूं था पाण गौचर लाइ जेको लड़े था एनी ते हुमला थियनि था त हीअ न थियणो खपे हिन लाइ कुझु चवनि था हिन ई जे ॾेखा ॾेखी पाप ॾेखा ॾेखी धर्म कोई कंहिंजो आहे न कंहिंजे पे जो पर ही करो मन जा टोटा आहियूं माण्हू साहूकार कयो चवा जे आत्मा से साहूकार रुपये से कोई साहूकार न आहे हैं अने पंहिंजी मनुष्य ॾे में पंहिंजे समूह मथे ई पंहिंज खे ओरखे तंहिंजा बेड़ा पार बाक़ी त मुसाफ़िरी जो धको आहे मेली चादर कंहिंखे धुआणी न आहे बाक़ी एतिरो चई न મારું નામ ચંદ્રિકા આરમોતા છે હું પંચાયતની સદસ્ય છું અને આજે પર્યાવરણ વિશે જે કામગીરી થઈ રહી છે તે બહુ ઉત્તમ છે કોઈ એકલાથી કામ ન થાય ગામનો સપોર્ટ અને સંસ્થાનો સપોર્ટ તેમજ અમારા દાતા રમેશભાઈનો સપોર્ટ એનાથી આ વિકાસનું કામ થઈ રહ્યું છે તેથી ઠાકરસિંહભાઈનો પણ એનામાં બહુ સાથ છે એટલે એ લોકોનો સૌનો આભાર માનીએ છીએ અને ગામે ગામ એની અમારી આ જે પંચાયતની પ્રવૃત્તિ છે તે ગામે ગામ પહોંચે એવી મારી આશા છે એટલું કહી વંદન કરું છું તો મિત્રો ભુજપુર ગામે જે રીતે ગૌચર દબાણ મુક્ત ગામ બનવા જઈ રહ્યું છે એવી રીતે આપણે પણ આપણા ગામની અંદર આવું કાર્ય કરીએ પ્રેરણા લઈએ એ જ ભાવના સાથે પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ ભુજપુર મુન્દ્રા કચ્છ